મિત્રો આ દીપડો છે અવારનવાર લોકો પર હુમલો કરતો હતો, હવે પકડાઈ ગયો છે. તમારે બીવાની જરૂર નથી. જે વઘેલીમાં છે એ અવારનવારમાં લોકો પર હુમલો કરતો, પશુ પર હુમલો કરતો, પરંતુ ફાઇનલી મિત્રો આ જે દીપડો છે એ પકડાઈ ગયો છે. હવે તમારે જો બીવાની બિલકુલ જરૂર નથી. વચ્ચે એવું ચાલતું હતું કે ખેડૂત લોકો કપાસમાં યાની કે ખેતરમાં જઈ નતા શકતા, બાળકો સ્કૂલમાં નહોતા જઈ શકતા. કેમ કે દીપડાના ત્રાસથી. પરંતુ ફાઇનલી દીપડો છે એ હવે પકડાઈ ગયો છે મિત્રો, એ પાંજરે પુરાઈ ગયો છે. વઘેલીમાં આજે ગઈ સવારે એ પકડાઈ ગયો છે. તો ખરેખર મિત્રો હવે તમારે ડરવાની કોઈ પણ પ્રકારની જરૂર નથી. જે દીપડો હતો અવારનવારના એક દિવસે 4થી 5 પશુ પર હુમલો કરી દેતો હતો, પરંતુ હવે જે એ દીપડો છે એ હવે પકડાઈ ગયો છે. જેમ કે તમે વિડીયોની અંદર જોઈ શકો, આ દીપડો છે એ જે વઘેલીમાં તિલકવાડા કે દેવેલિયા કે આજુબાજુ નસવાડી સુધી પહોંચી ગયો હતો, પરંતુ હવે ફાઇનલી પકડી લેવામાં આવ્યો છે. હવે તમારે કોઈ પણ પ્રકારની બીવાની જરૂર નથી. તો હવે ખેડૂતો પણ રાહતની શ્વાસ લીધી છે. બાળકો પણ હવે સ્કૂલે જતા થઈ ગયા છે. કેમ કે ઘણા દિવસોથી ત્રાસ વધી ગયો હતો, કઈ અલગ અલગ પ્રકારની ઘટનાઓથી ત્રાસ વધી ગયો હતો. રાતે ચોર આવે છે, રાતે દીપડાઓ આવે છે, રાતે ભૂંડો આવે છે. હવે અવારનવારની જો વિડીયો હતી એ વાયરલ થતી જાય છે, પરંતુ મિત્રો તમે વિડીયોને પૂરો નથી જોતા, એટલા માટે તમે ડરી રહ્યા છો. કેમ કે જે પણ વિગત છે એ સાચી વિગત જાણીને પછી આ બધું કરવું જોઈએ. કેમ કે અમુક જે લોકો છે એ એડિટર જે લોકો છે અમુકમાં એ વાયરલ કરી દે છે. વાયરલના લીધે લોકોને ઘણી બધી મુશ્કેલી પડે છે. તો તમારે ફાઇનલી હવે બીવાની જરૂર નથી. જે દીપડાઓ છે અને જે ભૂંડો છે એ કોઈ પણ પ્રકારના હવે તમને જોવા પણ નહીં મળે, કેમ કે એમને પકડી લેવામાં આવ્યા છે. અને દીપડાને પણ પકડી લેવામાં આવ્યા છે, અને ભૂંડો પણ હવે ત્યાંથી ભગાવી દેવામાં આવ્યા છે. કંઈ પણ પ્રકારની તમને હવે કોઈ હેરાન ગતિ થાય એમ નથી. તો ખરેખર મિત્રો આ વિડીયો તમે છેલ્લે સુધી જોયો હોય તો ખૂબ ખૂબ આભાર. અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. આજની વિડીયોની અંદર બસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમને જાણવા માટે જ સ્પેશિયલી બનાવ્યો છે. જય હિન્દ, જય ભારત.